સરકારી હોસ્પિટલ જ્યાં મોટા ભાગે દર્દી ઇલાજ માટે જાય છે તેમના ખિસ્સા ભારે નથી હોતા, પણ આવી હોસ્પિટલમાં રમાય છે દર્દીઓના આરોગ્ય સાથે ગંભીર રમત. અને ગુજરાતની હોસ્પિટલોમાં આવું સામાન્ય બનવા લાગ્યું છે. 2 દિવસ 2 શહેર 2 હોસ્પિટલ, આરોગ્ય સાથે ગંભીર ચેડા, કરોડોના બજેટ પણ ભોજનમાં જીવડા. જ્યાં સારવાર મળવી જોઈએ ત્યાં જ બીમારી પીરસાય તો, જ્યાં સામાન્ય લોકો ભરોસા સાથે આવે ત્યાં જ એમના આરોગ્ય સાથે ગંભીર રમત રમાય તો. પણ આવું થઈ રહ્યું છે. જ્યારે ગુજરાતમાં સરકારી હોસ્પિટલ્સ માટેના આરોગ્ય માટેના બજેટ જાહેર કરાય ત્યારે કરોડોના આંકડા જોઈને આંખો પહોળી થઈ જાય. અને આંખો ત્યારે પણ પહોળી થઈ જાય જ્યારે ખાવા માટે ભોજનમાં જીવડા પીરસાય. અત્યંત શરમજનક પણ કડવી હકીકત છે ગુજરાતની હોસ્પિટલોની. આ જુઓ, આ ભાવનગરની સરકારી સર્ટી હોસ્પિટલ છે અને અહીં જે દર્દી સાજા થવા આવતા હોય તે વધુ બીમાર પડે એ હદે બેદરકારી દાખવાય છે. અહીં દર્દીને ઈયળવાળું ભોજન આપવામાં આવ્યું. જે ફૂડ પ્રિપેર કરેલું હોય, શાક છે, ભાત છે, એમાંથી એ નમૂના લીધેલા હોય છે. સર, આમાં ધાણા જીરું છે એ એક્સપાયરી ડેટ વાળું નીકળ્યું છે, પડીકાઓ શું કહેશો? એ લગભગ 1-2 પડીકા 2025ના હશે, એટલે એ એક્સપાયર થયેલા એમાં બતાવે છે અને એને તરત નાશ કરવામાં આવ્યો છે. એમાં કંઈ આગળ કાર્યવાહી થશે કે નહીં? હા, એમાં જરૂર પડે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મચ્યો અને તંત્રએ તપાસના આદેશ આપ્યા. શાક અને ભાતના નમૂના સીલ કરવામાં આવ્યા. પણ આવું થયું અને તપાસ કરાઈ ત્યારે રસોડામાંથી 4 કિલો ધાણા જીરું અખાદ્ય મળી આવ્યું. છે ને ગજબનો ખેલ. આજ રોજ અહીંયા કિચનની તપાસ કરતા મધર્સ કેર કોરિએન્ડર પાવડર એટલે કે ધાણા જીરું પાવડરના 500 ગ્રામના 8 પેકેટ એક્સપાયરી ડેટ ધરાવતા માલુમ પડેલ છે, જેનો સ્થળ પર જ પેકેટ તોડી અને નાશ કરેલ છે. હવે આપણે જે આજે 2 નમૂના લીધેલા છે તેને સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવશે અને જો નમૂના પાસ થઈ જાય તો કંઈ વાંધો નહીં, અને જો નમૂના ફેલ થાય, સબસ્ટેન્ડર્ડ અથવા અનસેફ આવે તો એ મુજબની કોર્ટમાં એનો કેસ દાખલ કરવામાં આવશે. જો કે આ કોઈ એક હોસ્પિટલની વાત નથી. અમદાવાદના બાપુનગરની ESIC હોસ્પિટલમાં પણ આરોગ્ય સાથે આવી જ ગંભીર મજાક થઈ રહી છે. આ જુઓ, આમાં પણ દર્દીઓને ઈયળવાળી ખીચડી પીરસવામાં આવી. નિકોલ, મેમકો, ગોમતીપુરના દર્દીઓની ખીચડીમાં ઈયળ દેખાય. આ તો એક વિડીયો સામે આવ્યો, પણ ખીચડીમાં આવી કેટલી ઈયળ હશે જેની દર્દીઓને ખબર પણ નહીં પડી હોય. આ બાબતની જાણ થતાં જ 180 થી 200 દર્દીઓએ ડરના માર્યા જમવાનું પાછું આપી દીધું. વિડીયો વાયરલ થયો અને તંત્ર એક્શનમાં આવ્યું. ISIC હોસ્પિટલે કમિટી બનાવતા ખાતરી આપી કે જવાબદાર સામે કડક કાર્યવાહી કરાશે. वो रात का खाने में आउट ऑफ 170 एक ही थाली में वो जो वर्म आया था वो हमारे ज्ञान पे आया. उस दिन हम उसको वो जो वार्ड में थे 15 लोग, उसके लिए फ्रेश खाना बना के दे दिए. ये इंसिडेंट हम सीरियसली ले चुका है, इसके लिए हम एक कमेटी बनाया हुआ है. शायद कमेटी का रिपोर्ट आने के बाद हम जो भी एक्शन लेना है ले लेंगे. આ માત્ર ખોરાક નથી, આ માત્ર 2 હોસ્પિટલની વાત નથી, આ સડી ગયેલી સિસ્ટમનો પુરાવો છે. સવાલ એક જ થાય કે શું ગરીબની જિંદગી આટલી સસ્તી છે? કેમ નેતાઓ માટે હજારોની થાળી પીરસાય અને ગરીબોને ભોજનમાં જીવડા અપાય છે? શું નેતાઓ માટેની વિધાનસભા કેન્ટીનમાં આટલું ખરાબ ભોજન પીરસવાની હિંમત કોઈ કરી શકે? આ એ વિશ્વાસ પર હુમલો છે જે દેશનો સામાન્ય માણસ સરકારી હોસ્પિટલ પર કરે છે. હવે જોવાનું એ છે કે સિસ્ટમ જાગશે કે પછી આવતીકાલે ફરી કોઈ થાળીમાં જીવતી કે મરેલી ઈયળ દેખાશે અને આવું ચાલતું રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.